અરવલ્લી પર્વતમાળા રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દિલ્હી વિસ્તાર સુધી 692 કિલોમીટરમાં ફેલાયેલી છે। આ પર્વતોમાં વિવિધ ઔષધીય અને આયુર્વેદિક ગુણ ધરાવતા છોડ મળતા આવ્યા છે, જે અનેક બીમારીઓના ઉપચારમાં ઉપયોગી છે। સુપ્રીમ કોર્ટે અરવલ્લીની નવી વ્યાખ્યા માન્ય કરી છે, જેમાં 100 મીટરથી ઊંચી પહાડીઓ જ અરવલ્લીનો ભાગ ગણાશે અને નવા ખાણકામ પર પ્રતિબંધ લાગશે, જ્યારે અગાઉના નિયમિત ખાણકામ નિયમો અનુસાર ચાલુ રહી શકે છે। સિરોહી વિસ્તારની અરવલ્લી માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ સ્થાનિક આદિવાસીઓ માટે આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે। અહીંના લોકોએ પર્વતોની સંરક્ષણમાં જીવન પસાર કર્યું છે અને શુદ્ધ હવા માટે પ્રયત્નો કર્યા છે। આ પગલા બાદ અરવલ્લીની સુરક્ષા અને ખાણકામ અંગે તંત્રની કામગીરીને લઈને જનતા અને સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી છે। कोर्ट के फैसले के बाद में अरावली पर्वत श्रृंखला को 100 मीटर से ऊंची जो होती है उसे ही अरावली पर्वत श्रृंखला माना जाएगा। इसको लेकर जो है अब जो है अरावली बचाने की मुहिम चली जा रही है। लेकिन इन अरावली की पहाड़ियों की बात की जाए तो राजस्थान व गुजरात सीमा से सटी हुई ये पिछले 2.5 करोड़ वर्ष पुरानी जो है ये पर्वत श्रृंखला है और इन पर्वत श्रृंखला को बचाने के लिए कहीं जो है मुहिम चलाई जा रही है। लेकिन इन पर्वत श्रृंखलाओं की बात की जाए तो यह पर्वत श्रृंखला जो है सिर्फ पत्थर ही नहीं, कई औषधियों का भंडार भी कहा जाता है। यहाँ पर तुलसी, गिलोय और कहीं औषधियां भी जो है इन प्राकृतिक वादियों में जो है मिलती हैं। आपको बता दें ये पर्वत श्रृंखला जो है सिरोही और गुजरात को जोड़ने वाली पर्वत श्रृंखला भी कहा जाता है। और सिरोही में बात की जाए तो इन पहाड़ों को जो है लोग जो है आध्यात्मिक रूप से पूजते भी हैं, क्योंकि यह पर्वत श्रृंखला जो है सिर्फ पर्वत श्रृंखला न होकर यहाँ के आदिवासी लोगों के लिए भाकर देवता के रूप में इनको पूजते हैं और इनका संरक्षण करते हैं और पिछले लंबे समय से इनकी गोद में ही बसते आ रहे हैं। लेकिन कोर्ट के आए इस फरमान के बाद में अब लोगों की चिंताएं जो है बनी हुई हैं। लोग जो है कई भ्रामक प्रचार भी किए जा रहे हैं और लेकिन देखने वाली बात यह है कि इन प्राकृतिक जो है वादियों और पहाड़ियों की श्रृंखला को कैसे बचाया जाए, इसको लेकर जो है कई जगह मुहिम चलाई जा रही है। वहीं इस कोर्ट के फैसले के बाद में देखने वाली बात यह है कि अभी आगे क्या होगा वह तो आने वाले समय बता पाएगा। लेकिन अरावली पर्वत श्रृंखला की गोद में ये तमाम और लाखों किस्म की पाए जाने वाली औषधियां जो है उनका क्या होगा वह तो आने वाला समय बता पाएगा। कैमरा पर्सन के साथ में न्यूज 18 के लिए प्रतीक सोलंकी, सिरोही, राजस्थान। અરવલ્લી પર્વતમાળાને બચાવવા લોકો મેદાને આવ્યા છે। ઉદયપુરમાં અરવલ્લી પર્વતમાળાની સુરક્ષા માટે સતત દેખાવો થઈ રહ્યા છે। આજે વકીલોએ નારેબાજી સાથે ઉગ્ર વિરોધ કર્યો। એડવોકેટ કાઉન્સિલ અને બાર એસોસિએશનની આગેવાનીમાં વકીલોએ કોર્ટ પરિસરથી રેલી કાઢી અરવલ્લી પર્વતોના સંરક્ષણની માંગ સાથે પ્રદર્શન કર્યું। પ્રદર્શન દરમિયાન વકીલોએ રાષ્ટ્રપતિના નામે આવેદન સોંપ્યું અને તંત્રને ચેતવણી આપી। વકીલોએ આ મામલે પુનર્વિચાર અરજી દાખલ કરવાની અને તંત્રને અસરકારક પગલાં લેવાની માંગ કરી। અરવલ્લી પર્વતોની સુરક્ષા અને ખાણકામ નિયંત્રણને લઈને રજૂઆત કરી। તો સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અરવલ્લી પર્વતમાળા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે। 20 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે। ચુકાદા પ્રમાણે 100 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા પર્વતીય વિસ્તારોમાં ખાણકામ કરી શકાય છે। આ નિર્ણય ખાસ કરીને રાજસ્થાન અને અરવલ્લી પર્વતમાળા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું। પર્યાવરણ પ્રેમી આપણી સાથે અમિતભાઈ કવિ જોડાયા છે। અમિતભાઈ, સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે તેને લઈને અરવલ્લી પર્વતમાળા પર કઈ રીતે ખતરો ઊભો થયો છે તેના અસ્તિત્વ સામે? અરવલ્લી એ વિશ્વની સમગ્ર ભૌગોલિક વ્યવસ્થાની એકમાત્ર એવી ગિરિમાળા છે, એક મોટી દિવાલ કહી શકાય। હિમાલય પછીની સૌથી શ્રેષ્ઠ, જો કોઈ શ્રેષ્ઠ શબ્દ હોય તો મહારાજા છે આપણા અસ્તિત્વનો અને માનવજાતનો। પવન, પાણી અને પ્રકાશ બચાવવાની જે આપણે વાતો કરીએ છીએ, સુફિયાની વાતો, એ ખરેખર ધરાતલ ઉપર આજે વાસ્તવિક થઈને આજે આપણી સમક્ષ આવીને ઊભી છે। આ આંદોલન છેક મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છેક સુધી આખી જે ગિરિમાળાઓ છે 100 મીટરથી નીચેની, એ તોડી નાખવાની, ખનન કરવાની વાત જે છે એ આમ જોવા જઈએ તો આ રાજકીય મુદ્દો નથી વાત કરવા માટેનો, પણ સામાજિક જન આંદોલન છે। આ વાત સાચા અર્થમાં જો લોકો સુધી પહોંચશે તો મોટું જન આંદોલન વૈશ્વિક રીતે બનશે। ગ્લોબલ વિશ્વના આ જગતમાં પશુ પંક્ષીઓ જ્યારે
ખતરો છે એમના જીવન ઉપર, ત્યારે આવનારા સમયમાં ઠારનું રણ જે રીતે વધશે, રાજસ્થાનથી જે રીતે ગુજરાત તરફ રણ અતિક્રમીને આગળ વધશે, જે રીતે આવનારા સમયમાં હોન્ડાના શોરૂમ અને ટીવીએસ ના શોરૂમ નહીં મળે, ઊંટના શોરૂમ હશે, ઊંટો વેચાતા હશે, એ ફરીથી એ યુગ આવી જશે. અને કદાચ જે દુબઈ અને જે અમીરાતના જે દેશો છે, જે રણ પ્રદેશો, જે ગરમી ઉષ્ણતામાન વધારે છે, આપ જોઈ રહ્યા છો અત્યારે કે પવન, પાણી અને પ્રકાશ જે રીતે ઘટતો જાય છે, વધતો જાય છે. અત્યારના વર્તમાન પરિસ્થિતિમાં જે રીતે વિન્ટર તમે જુઓ તો એ બદલાઈ ગયો છે. અત્યારે ગરમીની ઋતુ ચાલી હોય એ પ્રકારનું સિઝન ચાલી રહી છે. સાહેબ, લોકોમાં ખૂબ જ આક્રોશ છે, માધ્યમો ખૂબ ઓછા છે. જે રીતે આખી આ લોકશાહીનો આ કાળો દિવસ છે માનવ જાતના અસ્તિત્વ માટે અને આવનારા માનવ જાતના ભવિષ્ય માટે આ મોટી જી. ખતરા રૂપ બનેલી આ ઘટના છે.